Good morning everyone. Welcome once again to Gujarati class of Form 6. હવે વિદ્યાર્થીઓ, તમે બધાએ મારી સાથે લાસ્ટ રિવિઝનમાં પાઠ 3 અને 5 કર્યા. તો આજે આપણે આ વિડીયોમાં પાઠ 1નું રિવિઝન કરીશું, જેનું શીર્ષક છે લાલચુ ખેડૂત. હવે સૌપ્રથમ તો લાલચ એટલે કે લોભ અને લાલચુ એટલે કે લોભી, જેને અંગ્રેજીમાં કહેવાય ગ્રીડી. તો આપણે લાલચ ઉપરથી ઘણી બધી વાર્તાઓ સાંભળેલી હોય છે. લાલચુ માણસો હોય એમને હંમેશા વધુ ને વધુ મેળવવાની ઈચ્છા હોય, એટલે કે એમની પાસે ગમે તેટલું હોય પણ એમને સંતોષ ના હોય, સેટિસ્ફેક્શન ના હોય. એમની પાસે ગમે તેટલી વસ્તુ હોય પણ એમને પછી એ વસ્તુ હોય કે પૈસા હોય કે વોટેવર, લાલચ કોઈ પણ વસ્તુની હોઈ શકે. તો એમની પાસે ગમે તેટલું હોય પણ એમને એમાં સેટિસ્ફેક્શન ના થતું. એમને હંમેશા એમની પાસે જે ધન દોલત કે વોટેવર છે એને હંમેશા વધારવાના જ વિચારો આવતા રહેતા હોય. એટલે જ તો કહેવાયું છે કે આપણે ક્યારેય લાલચુ થવું જોઈએ નહીં. કારણ કે આવા લાલચુ માણસો છે એ પોતાના લોભી સ્વભાવને લીધે, લાલચુ સ્વભાવને લીધે ઘણી બધી મુશ્કેલીઓમાં મુકાઈ જાય છે. એમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તો અહીંયા આપણા પાઠ્યપુસ્તકમાં પણ એવા જ એક લાલચુ ખેડૂતની વાત કરવામાં આવી છે. હવે સૌપ્રથમ તો જોઈએ આ પાઠના સમાનાર્થી અને વિરોધી શબ્દો. ત્યારબાદ હું તમને એમની સ્ટોરી થોડી ટૂંકમાં કહી દઉં અને પછી આપણે કરીશું આ પાઠનો સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝીસ. પહેલા આપણને 8 સમાનાર્થી શબ્દો આપેલા છે. ધનવાન, રીચ એટલે કે ધનિક અથવા પૈસાદાર. બીજું છે ખેડૂત, ફાર્મર એટલે કે કૃષિકાર અથવા કૃષક. ત્યારબાદ છે સૂર્ય, જેના સમાનાર્થી શબ્દો થશે રવિ અથવા ભાસ્કર. ત્યારબાદ ચોથું સમાનાર્થી શબ્દ છે લાલચ, જેના 2 સમાનાર્થી થશે લોભ અથવા લાલસા. પાંચમું સમાનાર્થી છે યાત્રા, જેના બીજા 2 સમાનાર્થી થશે મુસાફરી અથવા પ્રવાસ. ત્યારબાદ નંબર 6 છે જમીન, જેના 2 સમાનાર્થી થશે ભૂમિ અથવા ધરતી. એનું એક વધારાનું સમાનાર્થી ધરા પણ આવી શકે. ત્યારબાદ નંબર 7 છે પૈસા, જેના 2 સમાનાર્થી થશે ધન અથવા દ્રવ્ય. અને છેલ્લું નંબર 8 છે પ્રારંભ, જેના 2 સમાનાર્થી શબ્દ થશે આરંભ અથવા શરૂઆત. તો આ થયા આપણા 8 સમાનાર્થી શબ્દો. ત્યારબાદ 7 વિરોધી શબ્દો આપેલા છે. પહેલું છે ધનવાન, તો તેનું વિરોધી થશે નિર્ધન. ધનવાન એટલે કે રીચ, જેની પાસે ઘણું બધું ધન હોય, અને નિર્ધન એટલે કે પુઅર, નિર્ધન ધન વગરનું એટલે જે ગરીબ છે એ. તો ધનવાન, નિર્ધન. ધનવાનનું વિરોધી તમે ગરીબ પણ લખી શકો. ત્યારબાદ છે અસ્ત એટલે કે સેટ, સનસેટ, તો સૂર્ય અસ્ત. એનું વિરોધી થશે ઉદય એટલે કે રાઇઝ. ત્રીજું વિરોધી શબ્દ છે દિવસ, જેનું થશે રાત. નંબર 4 છે ધરતી, જેનું વિરોધી થશે આકાશ. નંબર 5 છે આરંભ એટલે કે બિગિનિંગ, જેનું વિરોધી થશે અંત એટલે કે એન્ડ. ત્યારબાદ નંબર 6 છે સવાર, જેનું વિરોધી થશે સાંજ. અને નંબર 7 છે જન્મ, જેનું વિરોધી થશે મૃત્યુ. હવે આમાંથી જે દિવસ રાત, સવાર સાંજ, જન્મ મૃત્યુ, ધરતી આકાશ, આ બધા એકદમ ઇઝી અને આપણે શીખી ગયેલા વિરોધી છે. ધનવાન અને ગરીબ અથવા તો નિર્ધન એ પણ આપણે શીખી જ ગયા છીએ. અસ્ત ઉદય અને આરંભ અંત, આ 2 વિરોધી છે એ આપણા માટે થોડા નવા શબ્દો છે. હવે ચર્ચા કરીએ સ્ટોરીની એટલે કે વાર્તાની. એક ધનવાન ખેડૂત હતો, મતલબ કે રીચ હતો, એની પાસે ઘણી બધી સંપત્તિ હતી, પૈસા હતા, પણ એ ખૂબ જ લાલચુ હતો. હવે એમના ગામના લોકોને ખબર હતી કે આ ખેડૂત છે ખૂબ જ લાલચુ છે.
તો એક દિવસ એની સામે ગામના લોકોએ એવી શરત મૂકી કે તે આખા દિવસમાં જેટલી જમીન પર ચાલી શકે એટલી બધી જમીન એની માલિકીની થઈ જશે. એટલે આ સાંભળીને પેલો લાલચુ ખેડૂત તો એકદમ ખુશ થઈ ગયો, રાજી થઈ ગયો કે વાહ વાહ, મારી પાસે તો આટલી જમીન છે અને હજી મને વધારે જમીન મેળવવાની તક મળી છે, ચાન્સ મળ્યો છે. પણ એ જે વાત હતી કે એ જેટલી જમીન ઉપર ચાલે એટલી જમીન એની સાથે સાથે એક શરત પણ મૂકવામાં આવી હતી. એ શરત શું હતી કે સાંજે સૂર્ય અસ્ત થાય ત્યારે તે પોતાના મૂળ સ્થાને પાછો આવેલો હોવો જોઈએ. એટલે કે એણે જ્યાંથી શરૂઆત કરેલી હતી દોડવાની, એનો જે બિગિનિંગ પોઈન્ટ હતો, ત્યાં જ એણે ચાલી અને સૂર્ય અસ્ત સનસેટ થાય ત્યાં સુધીમાં પાછું એ મેઇન પોઈન્ટ ઉપર, બિગિનિંગ પોઈન્ટ ઉપર પાછું આવી જવાનું. ખેડૂતે એ શરત મંજૂર રાખી અને બીજા દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો. બીજે દિવસે વહેલી સવારે જ ખેડૂત છે ઉઠી ગયો અને એણે જલ્દી ચાલવાનું ચાલુ કરી દીધું. કારણ કે એ વધારે ને વધારે જમીન મેળવવા ઈચ્છતો હતો, એકદમ ગ્રીડી હતો, લાલચુ હતો. એની પાસે ઘણું બધું હતું તો પણ એને સંતોષ થતો ન હતો. એટલે એણે શું કર્યું કે સવારમાં વહેલા ઉઠી અને જલ્દી એને ચાલવાનું ચાલુ કરી દીધું. અને મનમાં એને એ જ વિચાર હતો કે હું જેમ બને એમ વધારે જમીન ઉપર ચાલું, જેથી કરીને એટલી વધારે જમીન મારી પોતાની થઈ જાય. તો આવી રીતે એ વહેલી સવારે ઉઠી અને જલ્દી એને ચાલવાનું ચાલુ કરી દીધું. એ થાકીને લોથપોથ થઈ ગયો હતો. થાકીને લોથપોથ થઈ જવું મતલબ ખૂબ જ થાકી જવું, એકદમ થાકી જવું. તો એ એકદમ થાકી ગયો હતો, છતાં પણ એણે બપોરે આરામ પણ ન કર્યો, કંઈ ખાધું પણ નહીં અને આરામ પણ ન કર્યો. અને બપોરે પણ એમને ચાલવાનું ચાલુ જ રાખ્યું. કારણ કે મબલક ધન મેળવવા માટેની જીવનની આ સુવર્ણ તક, એટલે કે જેટલી જમીન એને વધારે મળે, ઓબ્વિયસલી એના પૈસા એને મળી શકે, એટલે કે એનું ધન મળે. એટલે કે મબલક એટલે કે ખૂબ જ અતિશય ધન મેળવવાની આ સુવર્ણ સોનેરી તક છે એ ગુમાવવા માંગતો ન હતો. એટલા માટે એણે બપોર થઈ, ખૂબ જ થાકી ગયો હતો, છતાં પણ એણે જરા પણ આરામ કર્યો નહીં. આખી બપોર પણ એ એમને ચાલતો જ રહ્યો. બપોર પછી તેને અચાનક યાદ આવ્યું કે સૂર્ય અસ્ત થાય તે પહેલા તેને પ્રારંભના સ્થાને પહોંચી જવાની શરત હતી. હવે ઓચિંતાનું બપોર પછી એટલે જેવી સાંજ પડવા આવી એવું એને ઓચિંતાનું યાદ આવ્યું કે મારે તો સૂર્ય અસ્ત થાય, સનસેટ થાય એ પહેલાં મારા જે બિગિનિંગ પોઈન્ટ છે, આરંભનું જે સ્થાન છે, ત્યાં પાછું પહોંચી જવાનું છે, એવી શરત હતી. હવે એની લાલચ છે એને ખૂબ દૂર લઈ ગઈ હતી. એને પહેલાં એવું યાદ ન હોય કે મારે જ્યાંથી હું નીકળું છું ત્યાં પાછું પહોંચવાનું છે સૂર્ય અસ્ત થાય એ પહેલાં. એટલે એની લાલચ છે એને ખૂબ જ દૂર લઈ ગઈ હતી, એ ખૂબ જ આગળ નીકળી ગયો હતો. એટલે ત્યાંથી હવે જ્યાં એને બિગિનિંગ પોઈન્ટ હતો એ ખૂબ જ દૂર હતો, એટલે એના પહોંચવાના ચાન્સીસ હતા નહીં. તો પણ એણે ઝડપથી વળતી યાત્રા, એટલે કે એણે યુ ટર્ન લીધો, જલ્દીથી પાછો ફર્યો અને પોતાના બિગિનિંગ પોઈન્ટ ઉપર પહોંચી જવા માટે એ પાછો એકદમ દોડવા લાગ્યો. એની નજર છે એ સતત સૂર્ય તરફ હતી. સૂર્ય છે એ ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો, સનસેટ થઈ રહ્યો હતો. એટલે એની નજર છે એ કન્ટિન્યુ સૂર્ય તરફ હતી કે સૂર્ય ક્યાંક અસ્ત ના થઈ જાય, સૂર્ય ક્યાંક અસ્ત ન થઈ જાય, એ પહેલાં હું મારા બિગિનિંગ પોઈન્ટ ઉપર પહોંચી જાઉં એવી એને પૂરી ટ્રાય કરી. એકદમ ઝડપથી એ દોડવા લાગ્યો. જેમ જેમ સૂર્ય ક્ષિતિજમાં ડૂબવા લાગ્યો તે ગાંડોતુર બનીને હાફળો ફાફડો બનીને દોડવા લાગ્યો. હવે જેમ જેમ સૂર્ય છે એ નીચો આવતો ગયો, સેટ થતો ગયો, એમ એ એકદમ ગાંડોતુર બનીને હાફળો ફાફડો, એટલે કાંઈ પણ વિચાર્યા વગર, હાફળો ફાફડો મતલબ કંઈ પણ વિચાર્યા વગર એ એકદમ ગાંડાની જેમ દોડવા લાગ્યો. હાંફી જવાથી તે ઢગલો થઈ ગયો અને એની સહન શક્તિની હદ ઓળંગી ગયો. એકદમ એને હાફ ચડી ગઈ. એને કંઈ પણ વિચાર્યા વગર એમને દોડીએ જ રાખ્યું. એટલે એને એકદમ હાફ ચડી ગઈ, એને શ્વાસ ચડી ગયો અને એની સહન શક્તિની હદ આવી ગઈ. એનામાં હવે જરા પણ શક્તિ રહી નહીં. તે પોતાના મૂળ સ્થાને પહોંચી ગયો, પણ એ જેવો પહોંચ્યો એવો જે ઢગલો થઈને નીચે પટકાઈ ગયો. ઢગલો થઈને પટકાઈ જવું મતલબ એકદમ શરીરમાં શક્તિ ના હોય અને જ્યારે કોઈ પડી જાય ત્યારે એવું થાય કે ઢગલો થઈ ગયા, એવું કહેવામાં આવે.
તો એનામાં શરીરમાં જરાય શક્તિ હતી નહીં, કારણ કે એક તો એણે કંઈ ખાધું પીધું નહોતું, પ્લસ આટલો ઝડપથી એ દોડીને આવ્યો અને પાછો સવારનો એમને દોડતો જ હતો, એટલે એનામાં જરાય શક્તિ હતી નહીં. એટલે એના પ્રારંભ સ્થાને પહોંચી તો ગયો, પણ જેવો એ ત્યાં પહોંચ્યો એવો તરત જ ત્યાં નીચે પડી ગયો, પટકાઈ ગયો અને અતિશ્રમના કારણે તે મૃત્યુ પામ્યો. અને અતિશ્રમ એટલે કે ખૂબ જ મહેનત, ખૂબ જ શ્રમ પડવાથી તેના શરીરમાં જરા પણ તાકાત હતી નહીં, એટલે એ ત્યાંને ત્યાં મૃત્યુ પામ્યો. સૂર્ય અસ્ત થાય એ પહેલાં એ પાછો આવી ગયો, પરંતુ એનો કોઈ અર્થ રહ્યો નહીં. હવે સૂર્ય અસ્ત થયો એ પહેલાં એ પોતાના મૂળ સ્થાને પાછો આવી ગયો, પણ હવે એનો કોઈ મિનિંગ હતો નહીં, મિનિંગલેસ હતું. એને હવે કંઈ પણ મળવાનું હતું નહીં, કારણ કે એ મૃત્યુ પામ્યો હતો. તો ત્યાર પછી એની દફન ક્રિયા થઈ, એટલે કે એને દાટવાની ક્રિયા કરવામાં આવી. તો કોઈ પણ માણસને જ્યારે દાટવામાં આવે ત્યારે એની માલિકીની ગમે એટલી જમીન હોય, પણ એને જમીન કેટલી જોઈએ? એના બોડીના સાઇઝ પૂરતી, એની બોડીની જેટલી સાઇઝ હોય એટલી જ જમીન એને દાટવા માટે જોઈએ. એનાથી વધારેની જમીન એના માટે કંઈ ઉપયોગી થાય નહીં. એટલે કે એની દફન ક્રિયા થઈ અને એ માટે એને જમીનમાં એક નાના ટુકડાની જરૂર પડી. એની પાસે ઓલરેડી પહેલેથી જ ઘણી બધી જમીન હતી, પાછી એણે આ શરતમાં પણ કેટલી બધી જમીન જીતી લીધી, પણ એ બધું મિનિંગલેસ થઈ ગયું. એનો કંઈ પણ અર્થ, મિનિંગ કંઈ રહ્યો નહીં, કારણ કે હવે એ કાંઈ એ માણી શકવાનો નહોતો, એ જમીન એને કંઈ યુઝફુલ થવાની નહોતી. ઇવન એ મરી ગયો તો એને દાટવા માટે પણ એના બોડીના સાઇઝના નાના જમીનના ટુકડાની જેને જરૂર પડી, બાકી બધી એની જમીન વેસ્ટ ગઈ, એનો કોઈ ઉપયોગ થયો નહીં. તેથી આપણને અહીં શિક્ષા મળે છે કે જીવનમાં આપણે વધારે પડતી લાલચ કરવી જોઈએ નહીં. પૈસા પાછળ જો ગાંડાતુર બનીને આપણે પડ્યા રહીએ તો આપણે ક્યારેય જીવનને માણી શકતા નથી. તો મોરલ ઓફ ધ સ્ટોરી કે આપણે ક્યારે પણ જીવનમાં લાલચ કરવી જોઈએ નહીં. નો ડાઉટ, ચલો આપણે કમાવાનું કરીએ, કે આપણે વધારે પૈસા મેળવવા માટે ટ્રાય કરીએ, પણ એવું નહીં કે પૈસા મેળવવા માટે આપણે ગાંડાતુર બનીને એની પાછળ પડ્યા રહીએ. સેટિસ્ફેક્શન હંમેશા રાખવાનું કે આપણને જે મળેલું છે એ આપણા માટે પૂરતું છે, બરાબર. તો લાઈફમાં ક્યારેય પણ જો આપણે ખોટું વિચાર્યા વગર વધારે પડતી લાલચ કરી અને પૈસાની પાછળ દોડ્યા કરીએ તો આપણે એનું પરિણામ ભોગવવું પડે છે, બરાબર. તો આ હતી આપણી વાર્તા લાલચુ ખેડૂત. હવે જોઈએ તેનું સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન આપણને આપેલો છે, નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો. મુદ્દાસર એટલે થોડા મોટા જવાબ. એમાં પહેલો પ્રશ્ન છે, લાલચુ ખેડૂતની સામે કઈ શરત મૂકવામાં આવી? તો આપણને પહેલા જ પેજમાં તમે જોઈ શકો છો, સેકન્ડ લાઇનમાં જ ફર્સ્ટ લાઇન છે, એક ધનવાન ખેડૂત હતો એને જવા દેવાનું. સેકન્ડ લાઇન જે ચાલુ થાય છે ત્યાંથી આપણો જવાબ શરૂ થશે કે લાલચુ ખેડૂતની સામે શરત મૂકવામાં આવી કે આખા દિવસમાં એ જેટલી જમીન પર ચાલી શકે તે બધી જમીન એની, પણ શરત એટલી કે સાંજે સૂર્ય અસ્ત થાય ત્યારે તે પોતાના મૂળ સ્થળે પાછો આવેલો હોવો જોઈએ. આ થયો, આ 3 લાઈન છે એ આપણા પ્રશ્ન 1નો જવાબ થશે. ફરીથી એક વખત તમને કહી દઉં, સેકન્ડ લાઇનમાં એનો જવાબ શરૂ થશે. પહેલાં શરૂઆત આપણે પ્રશ્ન ઉપરથી કરીએ છીએ એવી રીતે કે લાલચુ ખેડૂતની સામે શરત મૂકવામાં આવી કે આખા દિવસમાં એ જેટલી જમીન પર ચાલી શકે તે બધી જમીન એની, પણ શરત એટલી કે સાંજે સૂર્ય અસ્ત થાય ત્યારે તે પોતાના મૂળ સ્થાને પાછો આવેલો હોવો જોઈએ. તો આ થયો આપણો પ્રશ્ન 1નો જવાબ. હવે જોઈએ બીજો પ્રશ્ન, વધુમાં વધુ જમીન મેળવવા ખેડૂતે શું કર્યું, કેમ? તો એનો જવાબ પણ પેલો પ્રશ્ન આપણે જોયો એની નીચે જ છે કે વધુમાં વધુ જમીન મેળવવા માટે તે વહેલી સવારે નીકળી ગયો અને ઝડપભેર ચાલવાનું આરંભ કરી દીધું. આ એણે શું કર્યું, બરાબર. હવે શા માટેનો જવાબ? તો શા માટેનો જવાબ આવશે કારણ કે તે વધારે ને વધારે જમીન મેળવવા ઈચ્છતો હતો. થાકીને લોથપોથ થઈ ગયો હોવા છતાં તેણે બપોરે પણ ચાલવાનું ચાલુ રાખ્યું, કારણ કે તે મબલક ધન મેળવવા માટેની જીવનની આ સુવર્ણ તક ગુમાવવા માંગતો ન હતો.
આટલું આવશે બીજા પ્રશ્નના જવાબમાં કે વધુમાં વધુ જમીન મેળવવા માટે ખેડૂતે વહેલી સવારથી ઝડપભેર ચાલવાનું શરૂ કરી દીધું. થાકીને લોથપોથ થઈ ગયો હોવા છતાં તેણે બપોરે પણ ચાલવાનું ચાલુ રાખ્યું, કારણ કે મબલક ધન મેળવવા માટેની જીવનની આ સુવર્ણ તક તે ગુમાવવા માંગતો ન હતો. આ થયો બીજા પ્રશ્નનો જવાબ. હવે હું તમને દર વખતે કહું છું એમ ફરીથી એક વખત કે પ્રશ્નના જવાબમાં એવું જરૂરી નથી કે ટેક્સ્ટબુકમાં જેમ આપેલું હોય એમ જ બેઠે બેઠું એટલે કે ડિટ્ટો ટુ ડિટ્ટો તમારે લખવું. તમે એમાં થોડો ફેરફાર કરી તમારા શબ્દોમાં પણ લખી શકો, પણ એમાં જે પોઈન્ટ્સ આપેલા હોય એ પોઈન્ટ્સ મોસ્ટ ઓફ બધા એમાં કવર થઈ જવા જોઈએ. બરાબર. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 3, લાલચુ ખેડૂતનું મૃત્યુ કેમ થયું? તો આપણને બીજા પેજ ઉપર આપેલું છે કે લાલચુ ખેડૂતનું મૃત્યુ કેવી રીતે થયું. તો પહેલા આપણે થોડું ડિસ્કસ કરીએ કે લાલચુ ખેડૂત છે એ કંઈ પણ વિચાર્યા વગર દોડ્યો જ રહ્યો કારણ કે એને વધુને વધુ જમીન મેળવવી હતી. બરાબર. અને પછી એને અચાનક યાદ આવ્યું કે મારે તો સૂર્ય અસ્ત થાય એ પહેલાં પાછું પહોંચવાનું છે. એટલે જેવું યાદ આવ્યું એ તરત જ ગાંડોતુર બનીને દોડવા લાગ્યો અને એની સહનશક્તિની હદ આવી ગઈ અને અતિશ્રમના લીધે એનું મૃત્યુ થયું. તો હવે આન્સરના જવાબમાં આપણે આ રીતે લખી શકીએ કે વધુમાં વધુ જમીન મેળવવાની લાલચમાં ખેડૂત છે એ ખૂબ જ આગળ નીકળી ગયો હતો. બરાબર. જ્યારે સૂરજ ક્ષિતિજમાં ડૂબવા લાગ્યો ત્યારે તે ગાંડોતુર બની અને દોડવા લાગ્યો. આપણને જો આ પિક્ચરની બાજુમાં જે પેરેગ્રાફ છે એમાં આપેલું છે, પેલી લાઈન તમારે તમારી જાતે એડ કરવી પડે કે વધુમાં વધુ જમીન મેળવવા માટે ખેડૂત ખૂબ જ આગળ નીકળી ગયો હતો. સૂરજ જેમ જેમ ડૂબવા લાગ્યો તેમ તે ગાંડોતુર બની અને હાફળો ફાફડો થઈને દોડવા લાગ્યો. હાંફી જવાથી તે ઢગલો થઈ પડી ગયો અને તેની સહનશક્તિની હદ ઓળંગી ગયો. આથી પોતાના મૂળ સ્થાને પહોંચી તે અતિશ્રમને કારણે મૃત્યુ પામ્યો. બરાબર. આ થયો આપણા પ્રશ્ન 3નો જવાબ. હવે જોઈએ પ્રશ્ન 4. લાલચુ ખેડૂત વાર્તામાં આપણને કયો બોધ મળે છે? તો લાલચુ ખેડૂત વાર્તામાંથી આપણને બોધ મળે છે કે લાસ્ટ પેરેગ્રાફમાં જ આપણને આપેલું છે શિક્ષા મળે છે, મતલબ બોધ મળે છે કે બોધ મળે છે કે જીવનમાં વધારે પડતી લાલચ આપણને ક્યાંના ક્યાં પહોંચાડી દે છે. જો પૈસા પાછળ ગાંડાતુર થઈને પડ્યા રહીએ તો આપણે એને ક્યારેય માણી શકતા નથી. અથવા તો તમે તમારા શબ્દોમાં બીજી રીતે પણ લખી શકો કે લાલચુ ખેડૂતમાંથી આપણને બોધ મળે છે કે આપણે ક્યારેય પણ જીવનમાં વધારે પડતી લાલચ રાખવી જોઈએ નહીં. જો આપણે વધારે પડતી લાલચ રાખીએ તો આપણે ક્યારેય પણ એને માણી શકતા નથી, અથવા તો લાઈફ માણી શકતા નથી, જીવન માણી શકતા નથી, અથવા તો એ જે પૈસા માટે આપણે લાલચ કરીએ છીએ એ પૈસાને પણ આપણે માણી શકતા નથી. ઇન શોર્ટ કે જીવનમાં આપણે ક્યારેય પણ વધારે પડતી લાલચ કરવી જોઈએ નહીં અને પૈસા પાછળ ગાંડાતુર થઈને પડ્યા રહેવું જોઈએ નહીં. તો આપણે એનું જો વધારે લાલચ કરીએ તો આપણે એનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે. તો આ થયા આપણા 4 પ્રશ્નોના જવાબ. હવે સેકન્ડ ક્વેશ્ચન છે, નીચે આપેલી ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દ વડે પૂરો. જેમાં પહેલી ખાલી જગ્યા છે કારણ કે તે વધારે ને વધારે ખાલી જગ્યા મેળવવા ઈચ્છતો હતો. આન્સર આવશે જમીન. બીજું છે પણ એની ખાલી જગ્યા એને ખૂબ દૂર લઈ ગઈ હતી, તો એની લાલચ. જવાબ થશે લાલચ. નંબર 3 છે તે ગાંડોતુર બનીને હાફળો ફાફડો દોડવા લાગ્યો, તો જવાબમાં આવશે હાફળો ફાફડો. તે ગાંડોતુર બનીને ખાલી જગ્યા દોડવા લાગ્યો, જવાબ હાફળો ફાફડો. નંબર 4 છે સૂર્ય અસ્ત થાય તે પહેલાં તે પાછો આવી ગયો પણ એનો કોઈ ખાલી જગ્યા ન રહ્યો,
તો એનો કોઈ અર્થ ન રહ્યો. જવાબમાં આવશે અર્થ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપણને આપેલો છે રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ. પહેલું રૂઢિપ્રયોગ આપેલું છે શરત મૂકવી, જેનો જવાબ થશે બોલી મૂકવી, એટલે કે અર્થ થશે બોલી મૂકવી. હવે વાક્ય તમને ખબર છે કે તમે પાઠમાંથી પણ બનાવી શકો અને બહારનું કોઈ પણ વાક્ય પણ તમે બનાવી શકો. પાઠમાંથી તો ઓબ્વિયસલી તમારી જાતે તમે બનાવી શકો, પણ આઈ પ્રિફર કે તમે હંમેશા બહારનું વાક્ય જ બનાવો. અત્યારના હું તમને ઉદાહરણ તરીકે એક વાક્ય કહું છું કે રાજાએ પ્રધાન સામે શરત મૂકી કે તમે એ ચોરને પકડી લાવો તો તમને ઇનામ આપીશ. એટલે કે એણે એની સામે બોલી મૂકી કે તમે ચોરને પકડી આવશો તો તમને ઇનામ મળશે. બરાબર. નંબર 2 છે લાલચ થવી, જેનો અર્થ થશે લોભ થવો. તો વાક્યમાં પ્રયોગ તમે એવી રીતે કરી શકો કે શિયાળને મધપૂડો જોઈને વધુ લાલચ થઈ. પ્રાણીઓ હોય એ જો કંઈ પણ ખાવાનું જોવે તેમને એનો લોભ થાય, લાલચ થાય. એટલે કે શિયાળે મધપૂડો જોયો તો એને ખાવાની લાલચ થઈ ગઈ. નંબર 3 છે હાફડા ફાફડા થવું, જેનો અર્થ થશે વિચાર્યા વિના દોડાદોડ કરવી. ફરીથી એક વખત, હાફડા ફાફડા થવું એટલે કે વિચાર્યા વિના દોડાદોડ કરવી. તો એનો વાક્યમાં પ્રયોગ આપણે આ રીતે કરી શકીએ કે પોલીસ પાછળ આવતા ચોર હાફડો ફાફડો થઈ દોડવા લાગ્યો. ઓબ્વિયસલી ચોરની પાછળ પોલીસ પડે તો એ કંઈ પણ વિચાર્યા વગર એમને સીધો દોડવા જ માંડે, કારણ કે એને પકડાવવું ના હોય. બરાબર. તો તમે એવું વાક્ય બનાવી શકો કે પોલીસ પાછળ આવતા ચોર હાફડો ફાફડો થઈ દોડવા લાગ્યો. ચોથું રૂઢિપ્રયોગ છે સહન શક્તિની હદ ઓળંગી જવી, જેનો અર્થ થશે અસહ્ય પરિસ્થિતિ પાર કરવી. સહ્ય એટલે કે સહન થઈ શકે તેવું, તો અસહ્ય એટલે કે સહન ન થઈ શકે તેવું. બરાબર. તો એવી પરિસ્થિતિને ક્રોસ કરી જવી, સહન આપણામાં જે સહન કરવાની શક્તિ હોય એની લિમિટ ક્રોસ કરી જઈએ તો એને કહેવામાં આવે સહન શક્તિની હદ ઓળંગી જવી. બરાબર. તો એનો વાક્યમાં પ્રયોગ આપણે આવી રીતે કરી શકીએ કે દુશ્મનોને મારવા માટે સૈનિકે સહન શક્તિની હદ ઓળંગી દીધી. મતલબ કે દુશ્મનોને મારવા માટે એકદમ અસહ્ય પરિસ્થિતિ હતી, એ પણ એને પાર કરી લીધી. દુશ્મનોને મારવા માટે એને ખૂબ જ પરિશ્રમ કર્યો હોય સૈનિકોએ. તો દુશ્મનોને મારવા માટે સૈનિકે સહન શક્તિની હદ ઓળંગી દીધી. તો આ થયા આપણા 4 રૂઢિપ્રયોગના અર્થ અને તેના વાક્યમાં પ્રયોગ. ત્યારબાદનો પ્રશ્ન છે શબ્દ સમૂહો માટે એક શબ્દ લખો. પહેલું છે વધારે પ્રમાણમાં કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા, તો એને કહેવામાં આવશે લોભ અથવા લાલચ. તમે બંનેમાંથી કોઈ પણ એક પણ લખી શકો, લોભ ઓર લાલચ. બીજું છે જ્યાં ધરતી અને આકાશ મળતા દેખાતા હોય તેવી કાલ્પનિક રેખા. હવે આપણને ખબર છે કે ક્યારેક આપણે ક્યાંય મોટા ગ્રાઉન્ડ કે મેદાનમાં કેમ ગયા હોય કે જ્યાં બીજું કંઈ પણ ના દેખાતું, એમને ખુલ્લું જ હોય બધું, તો ત્યાં આમ દૂર દૂર આપણી નજર કરીએ ને તો આપણને એવું દેખાય કે જાણે આકાશ અને ધરતી મળી જાય છે, મતલબ કે બે ભેગા થઈ જાય છે. એટલે કાલ્પનિક રેખા હોય, ઓરિજિનલ રિયાલિટીમાં એવું હોય નહીં, પણ આપણને એવું થાય કે એવી એક લાઈન દેખાય છે કે જ્યાં ધરતી અને આકાશ બે ભેગા થઈ ગયા છે. તો એ જે ભેગા થઈ ગયેલા દેખાતા હોય એવી જે કાલ્પનિક રેખા હોય, જે લાઈન હોય, એને કહેવામાં આવે ક્ષિતિજ. તો બીજા શબ્દ સમૂહનો જવાબ થશે ક્ષિતિજ, જ્યાં ધરતી અને આકાશ મળતા દેખાતા હોય તેવી કાલ્પનિક રેખા. બરાબર. તો બીજાનો જવાબ ક્ષિતિજ. ત્રીજું છે સૂર્યનું આથમી જવું તે, તો તેનો જવાબ થશે સૂર્યાસ્ત. બરાબર. તો આ થયા આપણા 3 શબ્દ સમૂહ. છેલ્લો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. પહેલું આપેલું છે સુવર્ણ. હવે સુવર્ણની સાચી જોડણી થશે સ તમને આપેલું છે એનો એ જ રહેશે, એમાં મોટું ઉ આપેલું છે એનું નાનું ઉ થઈ જશે, વ ઉપર જે રેફ આપેલો છે એ નીકળી જશે અને એ રેફ હણ ઉપર આવી જશે. તો સાચો શબ્દ થશે
સ ને નાનો ઉ સુ, વ હણ અને હણ ઉપર રેફ એટલે કે સુવર્ણ. સ ને નાનો ઉ સુ, વ હણ ઉપર રેફ સુવર્ણ. બીજા નંબરનો શબ્દ છે અતિશ્રમ. તો અનો અ એમને, તી તમને જે મોટી આપેલી છે એ નાની થઈ જશે એટલે કે ત ને નાની ઈ તી, અને શ્રમમાં જે શ્રીરામનો શ્રમિકનો શ્ર હોય એ શ્ર આવશે અને મ. તો સાચો અતિશ્રમ લખાશે આ રીતે અ, તને નાની ઈ તી, શ્રીરામ ઓર શ્રમિકનો શ્ર અને મ, અતિશ્રમ. ત્યારબાદ ત્રીજો શબ્દ છે ક્ષિતિજ. તમને બંને મોટી ઈ આપેલી છે એ બંને ખાલી નાની ઈ કરી નાખવાની, બાકી બધું એમને. ક્ષ ને નાની ઈ ક્ષી, ત ને નાની ઈ તી અને જ ક્ષિતિજ. ઇન શોર્ટ તમને જે બે મોટી ઈ આપેલી છે એ બંને નાની ઈ કરી નાખવાની. ત્યારબાદ ચોથો શબ્દ આપેલો છે શિક્ષા. તો સાચું શિક્ષા લખાશે. એક તો પેલા સ આમાં જે સસલાનો આપેલો છે એની બદલે આપણે મીંડાવાળો શરણાઈનો શ થઈ જશે, બરાબર. અને એ શ ને નાની ઈ કરવાની એટલે કે મીંડાવાળો શ એને નાની ઈ શી, અને ક્ષ જે ક્ષિતિજમાં ક્ષ આવેલો છે એ ક્ષ આવશે, ક અને સ આવશે નહીં. તો મીંડાવાળો શ એને નાની ઈ શી અને ક્ષા, ક્ષ ક્ષિતિજનો ક્ષ અને એને આની માત્રા શિક્ષા. ત્યારબાદ પાંચમો શબ્દ છે ગાંડો તૂર. બધું એમનેમ જ રહેશે, ખાલી ત માં જે નાનું ઓ આપેલું છે એ મોટું ઉ થઈ જશે એટલે કે સાચું ગાંડો તૂર લખાશે. ગા ઉપર ડોટ, ડો એમનેમ, ત ને મોટું ઉ તું અને ર, ગાંડો તુર. છેલ્લો શબ્દ છે સુરય. એટલે વચ્ચેનો ર છે એ નીકળી જશે અને સુ જે નાનું આપેલું છે એ મોટું થઈ જશે અને ય ઉપર રેફ એમનેમ. તો સ એનો એ જ સસલાનો સ છે એ જ આવશે. નાના ઉની બદલે મોટો ઉ, સ ને મોટો ઉ સુ, ર નીકળી જશે અને ય ઉપર રેફ એમાં જેમ આપેલું છે એવી જ રીતે સૂર્ય. તો આ થયું આપણા પાઠ 1નું સ્વાધ્યાય, જેમાં આપણે કર્યા મુદ્દાસર પ્રશ્નો, ખાલી જગ્યા, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ અને જોડણી સુધારીને લખો. મોરલ ઓફ ધ સ્ટોરી કે આપણે લાલચ કરવી જોઈએ નહીં. નીચે પણ આપણને આપેલું છે લાલચ બુરી બલા છે, એટલે કે લાલચ એકદમ ખરાબ વસ્તુ છે, આપણે ક્યારેય પણ લાલચ કરવી જોઈએ નહીં. આશા રાખું છું તમને સ્ટોરી અને સ્વાધ્યાયના બધા પ્રશ્નો એનું રિવિઝન બરાબર સમજાઈ ગયું હશે અને મારું આજે સ્વાધ્યાયનું એક્સપ્લેનેશન છે એ તમને યુનિટ ટેસ્ટના રિવિઝન માટે કામ આવશે. યુનિટ ટેસ્ટના રિવિઝન માટે તમારે એમસીક્યુની તૈયારી કરવાની છે, મતલબ કે એમસીક્યુ રૂપે તમને પ્રશ્નો પૂછાશે. આમાંથી કોઈ પણ પ્રશ્ન જવાબમાંથી ખાલી જગ્યા, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ, જોડણી, સમાનાર્થી, વિરોધી બધામાંથી કોઈ પણ એમસીક્યુનો પ્રશ્ન બનાવી તેના 4 ઓપ્શન આપેલા હોય એવી રીતે તમને યુનિટ ટેસ્ટમાં એમસીક્યુ બેઝડ તમને પૂછાઈ શકે. તો તમારે પાઠનું આખું કન્ટેન્ટ યાદ રાખવાનું રહેશે. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. ટેક કેર.